નો કવિ પણ મને ખરેખર આ હોળી ગમે બહુ. આપણે બ્લોગમાં નોટિસ કાઢી તો ઈનો તો જોઈએ હવે કમ જોઈએ કઈ નહીં જા જા પુગાઈ ના જાય પુગા ન્યા જાય હું ના વાહ ભાઈ ઓ તમારી પણ સાય ને દહીં એક જ વાગે પાછા જોઈએ હવે શું થાય હકમ પ્રમાણે આવ્યું કે પાછું હા હા સીતારામ જય વચરાજ બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત થી બધે મજામાં રામ નામ સીતારામ બધાને સુપ્રભાત. જો અટણે હે ને અમે ક્યાં પૂગ્યા લાંબા પૂગ્યા કે અમે જઈએ અટણે દ્વારકા. લાંબા પી ગયા આપણે ઓહો અમે જઈએ અટાણ દ્વારકા દ્વારકા જાવ અમે છે ને 5 જણા છે એક કેમેરામેન છે એક અનિલ છે એક વિજય છે એક હું છે ને એક લાલોભાઈ છે એટલા છે કેટલા જણા છે એ 3 4 5 જણા છે અટાણ અમે છે ને રસ્તા મુરલીધર હોટલ છે ને ત્યાં ચા પીએ નાસ્તો કરવો તો ખરી પડે એવો નાસ્તાનો જે આગળ જ વિચારી મફત આજે નો ભૂખ જડે નથી તો લાગી. મફત નો જડે તો ઘેર હે ભૂખ ને લાગે નાસ્તો કરે ને જ નીકળ્યા હતા એટલે કઈ ભૂખ નથી લાગી. મફત નો જડે ને તો ભૂખ લાગે નકર નો લાગે ખિસ્સામાં દેવા પડે ને તો હો ના હો નહીં ખવડાવું એ હે ને લાલાભાઈ ઉપર જ બંદૂક મૂકી ને લાલાભાઈ જો આ જલેબી ને ફાફડા છે પછી ઢોકળા છે પકોડા છે જડે તો બધું પણ બધું લેવાનું ન હોય ને કે હે તમારા ખિસ્સામાં કઈક હાથ નાખવું જડતું તો બધું હોય લેવાનું ન હોય બધું પછી કઈ ખાવું નું ખાવું કારણ કે બધું ખાવું હોય ખાવું હે દીકરા કાગડો રામ બોલે ના ના ઈ ભેગું ન થાય ખવડાવવું હોય તો બોલો નકર રહેવા દો ભર્યું કરે નથી ખાવું તો હું બૂટ ન લઈ લઉં સાહેબ કાઢના યારાના આંગળા થઈ જાય મી નથી પહેર્યા અમે હાલે, હે ને મી આઈ જો કંપલ અમે હે ને દ્વારકા જઈએ દ્વારકા કદાચ અમારે રોકાવાનું થાય એક દી રોકાય હું એટલે ન્યાના જ બ્લોગ આવશે હમણાં એટલે જોયા રાખજો મજા કરજો. હમણાં દ્વારકાના બ્લોગો જોવે ને તમે બધા મજા કરજો ને કમેન્ટ કરજો કે દ્વારકાના બ્લોગ કેવા હે કાળી કાળી ભેંસનું થોડું થોડું દૂધ ત્યાં જાવું દ્વારકા કઈ ત્યાં ત્યાં તો જવું જ જોઈએ ને ત્યાંની ભાઈ ફેમસ છે મેં રીલ બનાવી હતી 2 મિલિયન ગઈ હતી રીલ હે હા તો ફાઇનલી હે ને અમે એક હોટેલી પૂગે આવ્યા આજે કિલોમીટર આપણે કેટલા 12 કિલોમીટર બહાર હે 12 કિલોમીટર છે 12 કિલોમીટર છે 12 નહીં 12 ખાલી 12 ખાલી 12 કિલોમીટર છે અટાણે જો પડીકા ખાધા પડીકા ખાધા બટેટા પૌવા ખાવાનું ચાલુ છે પછી મી શાક ફાફડી ગાંઠિયા ખાધા ઓલા ગાંઠિયા નો જડ્યા ને વણેલા પાઠા છેલ્લે ફાફડી ગાંઠિયા ને શાક ખાધા મકાઈ ના પૌવા બટેટા પૌવા મકાઈ ના પૌવા હું નથી બોલી તું સંભળાણું મકાઈ ના પૌવા સંભરાણું હોય હે ને ખાવા તમારે ગાંઠિયા ને કઢી ને એવું બધું પડી કઈ ન જડ્યું ને પછી હે ને ફાફડી ગાંઠિયા અને શાક હા ખાધા થોડો નાસ્તો કરી લઈએ અટાણે ખાવાનો તો વારો કાર આવે ગુજરાતી થાળીનો તો ખાવાનું તો કરવારો આવે કઈ ખબર પહેલા તો નથી આપણે ઠાકરના દર્શન થાય હા પહેલા ઠાકોર પાસે જાવું પહેલા દર્શન કરો પછી બીજે બધે જાવું પછી ત્યાં સુધી કઈ જાવ જ નથી એ આંગળી વિજય મને કામ કહેતો તો ખબર કે આપણે ઓલી ખેરાઈ ગયા તું કાનૂન ગાતા તારવા ગોમતી નદી નાયા હતા કે ખબર હે તું કાજ નાવું નાવું અને નાવું યાર આમાં તો વિચાર કરવો પડે નો આથી એટલે કોઈ વિચાર ન તરીકો નીકળે એટલે ને અટણ તે લાગે હો ટાઈટ તો લાગે કામ ટાઈટ તો લાગે ટાઈટ તો ઓલી ખેરાઈ લઈ તે તો યારો જૂતો લગભગ આપણે આવ્યા હતા તાર હા યારો જૂતો ટાઢું બહુ ટાઢું પાણી હતું હા બહુ ટાઢું પાણી હતું લગભગ યારો જૂતો પછી તો ખબર નહીં માછલી હોય દુનિયાની આપણે અટકી હતી ઉત્યું હા આપણા પગમાં અટકી હતી જઈએ ને બે જાતી હતી માછલી અટકી હતી ને હું બે જાઉં કા સરસો હર શું કરે ખબર હે ઉત્યું હા અનિલ નાયો તો કાણ હું નહોતો રે રે નાયો તો કઈ ના કાનો નાયો તો રે હા કાનો રે રે હું નાયો તો કારું મન ડૂબાડતો હતો હા એટલે ઈ તો હે ને ડૂબકી મારવી પડે કા આપણે ગંગાજી માં ન જઈએ ત્યારે ડૂબકી પાપ મારી ધોયે પાપ ધોવા હાટુ હે ને આપણે જરાક આમ ડૂબકી મારવી પડે મોવારા કઈ દેખાવું ન જોઈએ તો પાપ ધોય નકર ન સાચી વાત ધોય છે હું પાપ ધોવા નથી મારતો હું તો મજા આવતો મારા મેં કઈ પાપ જ નથી કર્યા પાપ આપણે ધોઈ કીએ ન પણ ધોવાય. આપણે અજાણામાં એક પાપતા થઈ કીડી તમારે ગઈ હોય ને એવું તો થાય પણ એવી પાપ એમ ન ધોવાય હાલો એ તો નાસ્તો કરીએ ને તો આ પૌવા પૂરા કરી જાય વાત તો કરી ને હું તો
1 કિલોમીટર છે. રોખાથી 35 કિલોમીટર છે. ઓખાને જ જાઉં આપણે દ્વારકા જવું. દ્વારકા જ જાઉં. ઓખા આપણે હા. ઓખા આપણે કેવું કામ? દ્વારકા રોકાય હું, પછી નિરાંતે અમે બેટ દ્વારકા જાય હું કઈ પછી હા બેટ દ્વારકા, પછી ગોપી તળાવ તો વિસ્તાર ઓછો છે તો જોઈએ હુકમ જોઈએ કઈ નહીં જ્યાં જ્યાં પુગાઈ ના જાય પુગા હે ન્યા ન્યા જાય હું. આ હે ને તમે આ કામ કહેવાય કિલોમીટર ઈ કેમાં જોયું કમેન્ટ કરજો. એક ગીતમાં તમે જોયું હોય ને, ગીત અટાણે ફૂલ ટ્રેન્ડિંગમાં છે. હા હે? ઈ કમેન્ટ કરજો કેમાં હે ને ઈ. દ્વારકા 1 કિલોમીટર અમે હે ને હાવ પહેલી વાર આવી હતી ને હું દ્વારકા તે તો અમે આજ ફોટો પાડ્યો હતો. ફોટો પાડ્યો તો તે તો કઈ ગીત કે કઈ આવ્યું જ નતું. તે તો આ ફિલ્મ ગાડીઓનો અવાજ કેવો હોય ખરેખર બહુ બહુ વ્યવસ્થિત હોય. વ્યવસ્થિત હોય ને. હા ડીમ્પર મારે તો પછી ખબર પડે. સાચી વાત ને? ડીમ્પર હા ડીપર? હા ડીપર અમને ખબર ન એ પડે. માણી તો ન પડે. અમે આગતા ને તમે આગતા હોય તમને ખબર પડે. આ વેલમાં રૂઈ કું કે કાં હોય ઈ ખબર નથી પડતી. ચકલી ની મારા છે. પણ નાની ચકલી ન આવે હા ઈ. ઓકે હા ના ના બહુ મસ્તી ના બહુ દ્વારકા પૂગવા આવ્યા, નાસ્તો કર્યો, રિટર્ન આવ્યા. એ આપણી છે ને પછી બપોરે ખાઈ હું, દ્વારકાધીશના દર્શન કરી હું. મંદિર કેટલા વાગે બંધ થતું હોય કઈ ખબર નહીં. મંદિર લગભગ બપોરના ટાઈમમાં બંધ હોય ને લગભગ પછી બહુ મોડું ખુલે હો. આ તો જોઈએ ત્યાં સુધીમાં આપણે કામ કરાય ખબર? એવું હોય તો કંઈક ફેરતું હોય બીજું. ખરીદી કરી લેવાય. હા, ગમ્યું હા. હોય ને ફરવું હોય ફેરે લેવાય, ઈ ખાઈ હા, હા. લેવાય. તાર તો મંદિર ખુલે જાય, બાકી સાચી વાત ઠાકોરના છે. દર્શન તો કરવાના. હાલો હાલો તો અમે હે ને નીકળીએ. હા અમે હે ને ફાઇનલી દ્વારકા પહોંચી ગયા. હા? દેવભૂમિ દ્વારકા પોલીસ. વાહ આપનું વાહ હાર્દિક સ્વાગત કરે છે કા? હાર્દિક સ્વાગત કરે છે. સરસ. અમે દ્વારકા પુગાઈ ગયા ને હે ને દર્શનમાં જઈએ. આ પુલ તો બંધ છે. ઓલો મોરબી જે આસલો થયો તો ને એના પછી આ બંધ થઈ ગયું પુલ. એવું કંઈક છે લગભગ. હું તો આંગળે જવાનું હતી. ગાંધી મંદિર જવાય તો ટાંકો જોયો પછી ખબર પડી કહો આ તો ટાંકો છે. નકર મગજમાં નહોતું એટલે ઈ ઘરે જાત. એવું છે? પણ આ આવે ને એટલો આનંદ આવે ને કે વાત પૂછવામાં. મારે એક જગ્યાએ ને જવું જ જોઈએ. એક જગ્યાએ જવું જ જોઈએ, દ્વારકા અને બીજા વાર કારી બેસતું ઘરે ધરજો. ત્યાં તો બે જગ્યાએ તમારે જવું જ પડશે. જવું પડશે ને સાચી વાત છે, જવું તો પડે જ ને. હાલો હવે પેલા આપણે મંદિરે દર્શન કરવા જાવું. મંદિર ખુલ્લું હોય તો હા, કરી હા. આવીએ દર્શન. મંદિર લગભગ તો બંધ થઈ ગયું હશે અત્યારે. ભાગવામાં છે એક. ભાગવામાં 1:30 વાગ્યો. 1:30 વાગી ગયો, એક નહીં. બંધ થઈ ગયો હા સોરી 5 વાગે ખુલે ને સાહેબ? હા 4 વાગે 4 વાગે. જ્યાં લોકો ધક્કો ખાવા જાવ એવું થાય ચાલો જઈએ તો ખરી ગજાનન હા. દર્શન કરીએ. હા ઠાકોર પાસે આવ્યા તો ઠાકોર ધજાના તો દર્શન કરવા પડે સાચી ને. વાત છે. પછી આગળ જાવું પેલા દર્શન કરવા. ત્યાં સુધી ખાવું જ છે. હા, ધજાના હા. દર્શન એટલે હો. સાચી વાત મંદિરના છે. દર્શન તો કાર થાય પણ ધજાના દર્શન કરીએ. હા હા અને આ ખરીદી કરવાની પણ બહુ મજા આવે. આજ તો ટ્રાફિક એવડી છે ને તો કઈ કે વાત પૂછો માં કઈ. એટલું માણસ છે ને એટલું ફોર વ્હીલ છે ને એટલા સ્કૂટર છે વાંધો ના આવે. અને એક ફાયદો રહે સ્કૂટર લઈને આવ્યા હોય ને તો હાલવું ન પડે જાય. થાકીએ નહીં આપણે નો. હા હા એટલે ફોર વ્હીલ તો આગળ પાર્ક કરવી પડે. સાચી વાત છે. હા તો અમે જો આ મંદિરના દર્શન કરી લીધા વાંધો ન આવ્યો. અમારે તો દર્શન થઈ ગયા ને અમે છે ને પાછા રિટર્ન હે ગોમતી નદી સાઈડ જાય. કઈ ગોમતી નદી નદી સાઈડ જાય. ઓલી ખેર તો અમે છે ને ત્યાં નાહ્યા હતા પણ આજ મંદિર ખેરે પાછો કા નહીં મંદિર અટાણે આપણે દર્શનનો ટાઈમ બંધ છે અત્યારે સમય. હા આપણે 5 વાગે ખુલે એમ કીધું. આપણે દર્શન ના થઈ ગયા ધજાના મંદિરના એટલે આયલું હવે 5 વાગે પાછા જોઈએ હવે શું થાય. હકમ પ્રમાણે આવ્યું કે પાછું હા હા ને પાછું તમને ખબર જ હોય કે આપણે મંદિરમાં અંદર મોબાઈલ તો અલાઉડ ન હોય. હા મોબાઈલ તો અલાઉડ મંદિરમાં ન જ હોય કે મંદિરમાં મોબાઈલ લઈ જવાય નહીં. એ હાટું તો એવા છે ને જાય ગોમતી નદી દર્શન થઈ ગયા. ધજાના દર્શન દ્વારકા આવે ગાડી રેડી. હા, મંદિરના દર્શન થઈ જાય ને તોય દ્વારકાધીશના દર્શન પછી થઈ જાય. આગળ તમે બનાવી જો તમને હે ને શોપિંગ ના બધા વિડીયો અમે બતાવીશું. હા હા એ મારે ખરીદી કરવાની છે. હા. પણ એક આ જાર આવે ને તારા તે હોડીમાં ઓલી વખતે નોટિસ કર્યું હતું. આ જાર આવે તો રાણી આ એક હોડી જોતી જોઈએ બહુ. હા વિજય એમ જ કે હું કે તું દર વખતે આ નોટિસ કરતો હોય ને હોળી નો કવિ. હા, પણ મને ખરેખર આ હોળી ગમે બહુ. આપણે બ્લોગમાં નોટિસ કાઢી તું ઈ નો કઈ તો કઈ ને બ્લોગમાં નોટિસ જ આ થાય. હાલતી કઈ રીત થાય હે? ખબર નહીં વરાળ થી હાલે ને? વરાથી જો અંદર મીણવાઈ છે. હા હા મીણવાઈટી થી હાલે અંદર થી હાલો. હા આ ચેન જો મસ્તી ના કેવા ચેન મસ્તી ના હો પણ એક નંબર હે. એક નંબર સાચી વાત છે. અનિલ ચેન એક નંબર હે એમ કહો. ઘણી બહુ એટલે બહુ મસ્ત બધા એક છે. અને ઘણી બધી વસ્તુ પણ અહીંયા જડે ઘણી બધી
શોપિંગ પણ કરે આવીએ, વ્યાજબી ભાવી દર્શન પણ થઈ જાય અને ટ્રાફિકમાં તમે જોવો ટ્રાફિક છે ઘણી બધી. હા. મમ્મી લાગી કારા એનું કારણ છે કે તડકો છે ફૂલ અને તડકો હંભે આવે એટલે કેમેરામાં ઈ જ દેખાય. ખાસી વાત છે. નીચે તું જોઈજે જરા ખાડા ખડબા હે આમાં. જાતી ની એમને હેઠી નો જાતી ધ્યાન દેજે કહેવાનું ઈ છે ને. તો આ ઓલે કારી ભેંસનું ધોરું દૂધ આ છાસ બહુ ફેમસ છે કેની પીધી. દ્વારકામાં ઘણા બધા આપણે છાસ વેચે અહીંયા. હા ને આ આપણા ચશ્મા इसके बिगड़ तो चलता ही नहीं है. સાચી વાત છે. જોઈએ ચશ્મા વગર હે ને ભૂજે નહીં કામ હોય ઓલું રાજુ દેખાય નહીં આપણી ચશ્મા પહેલે. હા તું પહેલે જ થાય પહેલે તમે લઈ લ્યો તમે લઈ પહેરે લ્યો તો થાય. સાચી વાત છે. આ પાણી કઈ અહીંથી અનિલ ગમતી મને પાણી ઉતરે જાય ને પછી ધીરે ધીરે અટાણ. હા ભર થાય એટલે ઉપર આવે જા બધું ઈંધણ છે એના ભર થાય ને તારે જો પાણી હોય. દરિયો ભરો થાય તાર. ડાઈવર કેટલું એ જ કા આ સુધી ઉતું આપણે નાયા હતા. હા આ ગોડાન જો અલગ અલગ એ બધા હા ને બધું નહીં. એ લોકો કેટલી મહેનત કરતા હોય દરિયામાં મહેનતા હોય તો આપણે લેવી જરૂર છે ખરીદી કરાય ને ખરેખર આપણે મંદિરમાં રાખવા જોઈએ. હા ના એ તો છે જ ને. કઈ હા પણ બહુ મજા આવે દ્વારકા જેવી મજા કાંઈ ન આવે. આવે નહીં કાંઈ ન આવે એમાં પણ ખરેખર જો આપણે છે ને અમુક સ્થળે ગામ અમુક સિટીમાં આપણે ગાવે તો સ્પેશિયલ રોકાવવું પડે તો આપણે સ્થળ છે ને આરામથી નિરાતી ફરી શકીએ. એક દીમાં તમે ધારો કે એક દીમ ફરવું તો ન મજા આવે. એનો ડાયલોગ માગો 20 આપે 30 ઈ મારો દ્વારકાધીશ. સાચી વાત છે. તો પછી બહુ મજા આવે જો આ બધા નાવાનું નાલે એવું બધું છે. મંદિર નથી દેખાતું મને મારા મંદિર ના દર્શન પાછળથી દર્શન કરવા ઘણા બધા ઊંટ ને બધું હોય આપણે એન્જોય બહુ એટલે ફૂલ એન્જોય કરે હમીએ જો ટાઈમ લઈને આવ્યા હોય ને તો ફૂલ એન્જોય થાય. સાચી વાત છે. મજા આવે એકદમ એમાં દ્વારકામાં તો મજા આવે જ ને. પાવન ધરતી કહેવાય રહીધીલી ધરતી કહેવાય. અમુક જગ્યાએ જાય તો આપણે એ થાય કે જટ વયા જાય તો સારું ના ઈ થાય કે આપણે 15 દી રોકાય તો સારું. સાચી વાત ને. સાચી વાત. 20 રૂપિયા ઓનલી ફોર કાઠિયાવાડી હોય તો પૈસા 20 રૂપિયા જ ખાલી 20 રૂપિયામાં આખો ચાયનો ગ્લાસ આવે. આપણી પાણીની બોટલ લઈએ ને તો 20 રૂપિયાના આવે ની તો પાછી નુકસાન કરે. આ તો આપણી હે ને આ મજબૂતી દે હે મસ્તી નો મીઠા પીધું મજા આવી. લેવતા ભાઈ ની એક ગ્લાસ ના પીધો થોડો કરનાકો બેટા પૈસા નથી બેન. હવે કેટલા ભાઈ કેટલી આ ફાયદો કરતો બેન ઓલું અમૂલ ઉડિયા નથી એ હાસી વાત છે. અને ભાઈ પાછું એવું કે સ્પેશિયલ કાઠિયાવાડી હો તો બેજિયા કાઠિયાવાડી ઓલું ઓનલી ફોર નથી. હા આ મજા આવે તો જ પૈસા દેવાના. બાકી અરે નહીં. ઘી દેશી વાહ કેમિકલ વાળી નહીં વસ્તુ કેમિકલ વાળી વસ્તુ હોય પાછી લેબોરેટરી કરે છૂટ. લેબોરેટરી કરાવવાનું છૂટ ભાવે તો જ પૈસા દેવાના બાકી પૈસા પાછા કા ભાઈ અમે એમને હાસે દિલેથી સાહેબ પીરાવીએ ને આ ને કોઈનું ખોટું કર્યું ને તો કરાવી ને કે આ ઠાકોર બેઠો આપણે નથી દેખતા પણ ઈ તો દેખે હોય દ્વારકાધીશ ની આખું બધે બૈરા હતો કોઈનું ખોટું થોડું કરાય ભાઈ. આથી બજાર જેમ નહીં મોઢે કહી દેવાનું. મોઢે કહી આપણે દેવાનું. ખોખાય તો કહેવાનું નથી જય દ્વારકાધીશ. હા પીવું હોય તો પીવો ભાઈ અમે સહી કહીએ તમને કા સ્પેશિયલ કાઠિયાવાડી હે. કાઠિયાવાડી હોય ને તો જ કહેવાનું નકર નહીં. 100% હાચી ધંધો વાત જી છે. કહેતા હોય ને ધંધો મોઢે કહી દે ભાઈ આ વસ્તુ કરી. હા ના આખું ખાવાનું હરામનું best છે. હરામનો ન ખવાય અડધો ખવાય પણ હરામનો ન ખવાય. જ્યારે કોરોના પૈસા દેવા જ પડે દેવા જ પડે સાચી વાત છે. હમણાં કોરોના આપણે આવ્યું હતું 2-5 વર્ષ પહેલા તેથી પૈસા કેટલા ગયા આવી વસ્તુ પીએ ને આપણે હારું કરીએ ને તો આપણે કઈ ન થાય કે ઠાકોર તો દેખે હોત કઈ થાવાય ન દે ને આપડી તો હાલો એ સાય પેલી હો એ સાય પીવરાવે લે વાહ ભાઈ ઓ તમારી પણ સાય ને દહીં એક નંબર હે કેવું પડે પણ જોતા ખરી જીડકા છોકરા બીમાર પડે ને એવી બધી તો આ બધી વસ્તુ ફાયદો કરે તો જ ફાયદો કરવાનો. ભાઈ એક વાત કહું આને હે ને તમે બીવરાવજો આના જેટલું પુણ્ય ક્યાંય નથી બોલતા પ્રાણી કરતા મૂંગા પ્રાણી હારા. પેલી બોડી નહીં ને ગલુડિયાને કરી વાહ આતું નીતિ અને ગરીબ પાણા હોય ને એને પાઈ દેવાનું. તો કઈ ઘટે ભાઈ આપણે તો દ્વારકાધીશ ની દયા જ રે. હરામનો નહીં હકનો ખાવાનો. 100% હાસી વાત છે તો કાઈ ના ઘટે. મૂંગા ધર્મને ખાવાના. માણસ તો આજે કહી દે કે આવું કે હાસી વાત આપણને છે. કોઈ નહીં કહે. વાહ 100% હાસી વાત છે. પેલા ગલુડિયા બોડી ખાવાની. હા